ओंकार नमो नमः प्रणव ब्रह्माय नमो नमः नाद ब्रह्माय नमो नमः सृष्टिकर्ता ओंकार ओंकार नमो नमः प्रणव ब्रह्माय नमो नमः नाद ब्रह्माय नमो नमः सृष्टिकर्ता ओंकार। ओम नमः ओमकार नमो नमः प्रणव ब्रह्माय नमो नमः नाद ब्रह्माय नमो नमः सृष्टिकर्ता ओंकार। આજના યુગમાં કોઈ પણ વ્યક્તિને એવું કહેવું કે ભાઈ તું મહેનત કર, ફળની અપેક્ષા ના રાખતો, તો એનું મોઢું થોડું બગડી જશે. કર્મ કરતા જ રહેવું જોઈએ મનુષ્યએ. કર્મ મનુષ્ય જેટલું સારું અને જેટલું વધારે કરશે એટલું એને ફળ મળવાનું જ છે. 2009માં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા એક સેલ્સમેન મારી પાસે કર્મ કરો પણ ફળની આશા ના રાખો. હું એવું નથી કહેતો, હું કહું છું કે પૂર્ણ મહેનત કરો અને પૂર્ણ ફળની આશા રાખો. મારા પ્રિય ભક્તો, કર્મ કરો અને ફળની આશા ના રાખો. આ ઉપદેશને તમે જીવનમાં ઘણી વાર સાંભળ્યો છે. ઘણીવાર આ ઉપદેશને અલગ અલગ રીતે તમારા જીવનમાં ઉતારવા માટેનો કદાચ પ્રયત્ન બી કર્યો છે, પરંતુ આજના આ કલિયુગમાં આ ઉપદેશ સાંભળવામાં ઘણો સારો લાગે છે, આ ઉપદેશ સમજવામાં ઘણો સારો લાગે છે, પરંતુ આ ઉપદેશને જીવનમાં મનુષ્ય ઈચ્છે છતાં પણ ઉતારી શકતો નથી. કારણ કે આજના આ કલિયુગના વિશ્વ ચક્રમાં મનુષ્ય જ્યારે પોતાની ભૌતિકતાની દોડ માટે દોડતો હોય છે, ત્યારે એ મહેનત જે વસ્તુ માટે, જે પરિસ્થિતિ માટે, જે કાર્ય માટે કરતો હોય છે, એ વસ્તુની અપેક્ષા, એ મહેનતનું ફળ એને મળે એ માટે જ એ પ્રયત્નશીલ હોય છે. માટે આજના યુગમાં કોઈ પણ વ્યક્તિને એવું કહેવું કે ભાઈ તું મહેનત કર, ફળની અપેક્ષા ના રાખતો, તો એનું મોઢું થોડું બગડી જશે. એને એમ લાગશે કે મને વગર કહે શિખામણ શું કરવા આપો છો? મારે પણ ઘર ચલાવવાનું હોય છે, મારે પણ વ્યવહાર ચલાવવાના હોય છે. હું મહેનત કરીશ તો મહેનતના બદલામાં મને ફળની અપેક્ષા તો રહેવાની જ છે, અને મહેનતના બદલામાં હું ફળની અપેક્ષા નહીં રાખું, ઈચ્છા નહીં રાખું, તો મારું ઘર, મારું સંસાર ચક્ર, મારું વ્યવહાર ચક્ર નહીં ચાલે. ધંધાદારી વ્યક્તિને એના ધંધામાં ફળ મળે અને વધારે ને વધારે નફો મળે એના માટે માણસ પ્રયત્ન કરતો હોય છે. વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયીઓને એવું લાગતું હોય કે એમની ફીમાં અથવા તો એમને મળતા આર્થિક વળતરમાં એમની આવડત, એમની હોશિયારી પ્રમાણે એમને ઓછું વળતર મળી રહ્યું છે. ગૃહિણીઓ જે ઘરકામ કરતી હોય, બચ્ચાઓની સંભાળ રાખતી હોય, ઘરનું કામ કરતી હોય, એ ગૃહિણીઓને દેખાતું હોય કે એમના જીવનમાં એમને પોતાની અપેક્ષા કરતાં એમને માન અને સન્માન ઓછું મળે છે, અથવા તો તેમના કાર્ય કરેલા કાર્યનો જશ ઓછો મળે છે. તેમજ સામાજિક કાર્ય સાથે સંકળાયેલા સામાજિક કાર્યકરોને જે સમાજ માટે રાત દિવસ, લોકો માટે રાત દિવસ દોડતા હોય, છતાં પણ તેમને માન અને પ્રતિષ્ઠા ઓછી મળતી હોય, આવા બધા જ વ્યક્તિઓ માટે આ પ્રવચન છે. આ પ્રવચનની અંદર જે ચમત્કારી ગુરુચાવી મંત્રરૂપી હું તમને આપી રહ્યો છું, એના માધ્યમથી આપના જીવનમાં ચમત્કારિક રીતે ધરખમ ફેરફાર દેખાશે. જશ, પ્રતિષ્ઠા, નામના, કીર્તિ, પૈસો મળશે અને તમારા મહેનતનું ફળ તમને પૂર્ણ સ્વરૂપમાં મળશે. આ પ્રવચનનું માધ્યમ મૂળભૂત છે. મહેનતનું પૂરેપૂરું વળતર મનુષ્યને મળે અને એ મહેનતના માધ્યમથી વ્યક્તિને કામ કરવાની ધગશ, વ્યક્તિને કામ કરવાની, આગળ વધવાની ઇંતજારી અને એમના મનોબળને, એમની માનસિક સુસજ્જતાને એક નવો સપોર્ટ મળે, એક નવો આરંભ મળે અને એ લોકોને કામ કરવાની અથવા તો પોતાના કામ પ્રત્યેની ઈચ્છાઓ વધારે વધારે થતી જાય, જેથી કરીને વધારે મહેનત કરવા માટે દોરવાય. આ પ્રવચનના માધ્યમથી એનો ઉપાય હું તમને દેખાડીશ. કર્મ કરતા જ રહેવું જોઈએ મનુષ્યએ. કર્મ મનુષ્ય જેટલું સારું અને જેટલું વધારે કરશે એટલું એને ફળ મળવાનું જ છે. હું તમને એટલું જ કહું છું કે અપેક્ષા રાખો અને કર્મ કરતા જાઓ. હું તમને એવું નથી કહેતો કે કર્મ કરો પણ ફળની આશા ના રાખો. હું તમને એમ કહું છું કે કર્મ કરો, ફળની આશા પણ રાખો, અને એના માટેનું તમારું કર્મ સાત્વિક અને એની અંદર પોતાની મહેનત
પુષ્કળપણે વણાયેલી હોવી જોઈએ. આ મહેનત એટલી સક્ષમ હોવી જોઈએ કે સામેવાળા વ્યક્તિને પણ તમારા મહેનતની, તમારા કામની, તમારી બુદ્ધિ ક્ષમતાની કદર કરવી પડે જ. તમે તમારા કામને જો પૂરા હૃદયથી, સાચા હૃદયથી અને ઈમાનદારીથી કરશો તો તમને તમારા મહેનતના પ્રમાણમાં વળતર એનું ફળ તમને અચૂક મળશે જ. 2009માં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા એક સેલ્સમેન મારી પાસે આવ્યા. એમને કહ્યું કે ગુરુજી, હું એક મલ્ટીનેશનલ કંપનીમાં એક આસિસ્ટન્ટ મેનેજર તરીકેની જવાબદારીને નિભાવું છું, જેની અંદર મારી જવાબદારી સેલ્સને લગતી આવે છે. 20 વર્ષથી હું દવાની કંપનીઓ સાથે જોડાયેલો છું. 20 વર્ષમાં મેં 5 નોકરીઓ બદલી છે, પરંતુ મારા કામની ક્યાંય પણ કદર થઈ હોય એવું મને લાગતું નથી. આજે હું વર્ષે 6 લાખ રૂપિયાનું પેકેજ મેળવું છું, પરંતુ મારી આવડત અને હોશિયારીના પ્રમાણમાં હજી મને ફળ મળતું હોય એવું મને લાગતું નથી. દરેક જગ્યા પર મારી આવડતને અને હોશિયારીને દરેક કંપનીમાં ઓછી જ આંકવામાં આવે છે અને દરેક વખતે મારા કામને, મારી કરેલી મહેનતને અબજસ જ મળતો જાય છે. મને ખબર નથી પડતી ગુરુજી કે મારાથી શું થાય છે, અથવા તો 5 કંપનીમાં મારી જોડે જ આવી ઘટના ઘટિત કેમ થઈ, જ્યાં ખરેખર મને મારી મહેનતનું વળતર મળવું જોઈએ. આજે મને વર્ષે 20 લાખનો પગાર મળવો જોઈતો હતો, એના બદલે 6 લાખની અંદર મારે સંતોષ માનવો પડે છે. તેમજ કંપનીઓમાં મારી માન અને પ્રતિષ્ઠા જે રીતે વધવી જોઈએ, જે રીતે મને પ્રમોશન મળવું જોઈએ, જે રીતે કંપનીમાં મારી રેપ્યુટેશન ઊભી થવી જોઈએ, એ પ્રમાણમાં રાત દિવસ એક કરવા છતાં પણ મારી મહેનતના પ્રમાણમાં કોઈ પણ મારી માન, પ્રતિષ્ઠા અને આર્થિક આવકમાં વધારો થતો નથી. આપ મને યોગ્ય માર્ગદર્શન આપો, આપ મને યોગ્ય સલાહ સૂચન આપો. આપના માધ્યમથી મને દિશા અને મારા મહેનતનું મને ફળ પૂરેપૂરું મળતું થઈ જાય એ અપેક્ષા સાથે જ હું આપની પાસે આવ્યો છું. મેં વ્યક્તિના ઓરાની અને મુખ મુદ્રાની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. અભ્યાસ કરીને મેં હસીને એમને પૂછ્યું કે વર્ષે 6 લાખ રૂપિયા અમદાવાદ શહેરમાં તમને ઓછા પડે છે? એમને હસીને મને કીધું કે ગુરુજી, સવાલ પૈસાનો નથી. દરેક જગ્યાએ પૈસાનું વળતર તમને મળતું હોય, પણ તમારી આવડત અને હોશિયારી અને તમારી મહેનતના પ્રમાણમાં 20 લાખના બદલે જો 6 લાખ મળતા હોય ને, તો એ 6 લાખ તમને ઓછા જ લાગે. મારા મનમાં રાત દિવસ હું આ ટેન્શનમાં જ જીવતો હોઉં છું કે મને ફક્ત 6 લાખ રૂપિયા મળે છે અને ફક્ત હું આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ ઉપર છું. મેં કહ્યું કે વર્તમાન ઓરાની પરિસ્થિતિનો આપણો મેં અભ્યાસ કર્યો, એ પ્રમાણે ચોક્કસ તમને તમારા મહેનતના પ્રમાણમાં ફળ ઓછું જ મળે છે, પરંતુ તમને ઉપાય બતાવો, તમારે કઈ રીતે આગળ વધવું એનો રસ્તો બતાવો એ પહેલાં તમારી ખામી પણ હું તમને દેખાડી દઉં. એક આંગળી બીજાની તરફ ચીંધીએ તો આપણા તરફ પણ 4 આંગળીઓ આવતી જ હોય છે. માટે પહેલાં તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો એ તમને સમજાવી દઉં. તમે મને કીધું કે 20 વર્ષની અંદર તમે 5 નોકરી બદલી ચૂક્યા છો. તમારા ઉતાવળિયા સ્વભાવના કારણે એક કંપનીમાં તમે ટક્યા નથી. કંપનીની અંદર તમે તમારી વફાદારીને પ્રૂવ કરી નથી. વારંવાર તક મળે ત્યારે તકવાદી માણસની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ પલટવાર તમે કર્યો છે. એ વખતે તમે વિચાર્યું નથી કે જે કંપનીને છોડીને જઈ રહ્યા છો એ કંપનીને તમારા જેવો સારો માણસ મેળવતા કેટલો બીજો સમય જશે. તમે ફક્ત તમારું જ વિચાર્યું. અને હું માનું છું કે કલયુગમાં દરેક માણસે પોતાનું વિચારવું જોઈએ, પણ તમે ત્યારે જ મોટા થયા હોત કે જ્યારે તમારી કંપની મોટી થઈ હોત. જે કંપનીમાં તમે 2 વર્ષ 3 વર્ષથી વધારે નોકરી કરી નથી, એ કંપની પાસેથી એવી તમે અપેક્ષા રાખો છો કે એ કંપની તમને રાતોરાત મોટા બનાવી દે, તો એ વાત મૂર્ખતા ભરેલી છે. હું તમને ઉપાય સચોટ બતાવું છું, પરંતુ તમે તમારા કામ માટે સજ્જ રીતે જોડાયેલા રહો. થોડા નફા માટે અથવા તો થોડા વધારે રૂપિયા માટે તમે બીજી કંપનીમાં કૂદકો મારવાના બદલે એ જ કંપનીમાં પોતાની તાકાત, પોતાની એફિશિયન્સીને પ્રૂવ કરીને બતાવો. ચોક્કસ તમને એનું ફળ મળશે. હું તમને જે મંત્ર આપીશ, જે મંત્રના માધ્યમથી તમારી આર્થિક ઉન્નતિ, માન, પ્રતિષ્ઠા અને સન્માન તમને મળશે. તમારી મહેનત, કંપનીમાં ટકી રહેવાની તમારી ભાવના પણ મારા મંત્ર સાથે તમારી જોડાયેલી રહેવી જોઈએ. હા, તમે કોઈ પણ મોટી તક મળે તે લો. 50,000 લાખ રૂપિયાના વધારા માટે થઈને તમે બીજી કંપનીમાં કૂદકો મારો એ ભૂલ તમે ના કરો. આવેલા સજ્જનને મેં સમજાવ્યા અને નવી નોકરી કરવા માટે જવા તૈયાર હતા. 5મી નોકરીમાંથી 6ઠ્ઠી નોકરી તરફ પ્રયાણ કરવાની તૈયારીમાં હતા. એ વખતે મેં એમને રોક્યા અને એમને ચમત્કારિક મંત્ર આપ્યો. મેં કીધું કે મંત્ર સાગરમાંથી હું તમને આ મંત્ર એટલા માટે આપી રહ્યો છું કે જેના માધ્યમથી તમારી પોતાની માન અને પ્રતિષ્ઠા કંપનીમાં જ વધશે. તમારા કામને અને તમારી પોતાની મહેનતને આ જ કંપની એપ્રિશિએટ કરી અને આ કંપનીમાં જ તમારું નામ થશે અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારામાં જે અવરોધ અને અડચણો આવી રહ્યા છે, તમે જ્યાં ઉતાવળ કરી રહ્યા છો, તમે જ્યાં ઉતાવળીયો સ્વભાવ દેખાડી રહ્યા છો,
જ્યાં તમને તમારા પોતાના જ નીચેના કર્મચારીઓ તમારી વાતને પૂરેપૂરી સાંભળતા નથી. બધી જ વાત આ મંત્રના માધ્યમથી સોલ્વ થતી જશે. તમે પૂર્ણ મહેનત કરો, તમારી પૂર્ણ મહેનતનું પૂર્ણ ફળ મળે એની જવાબદારી 1,000,000% મારી છે. પણ મેં આપેલા નિયમો અને મેં આપેલી વાતોને બરાબર સાવચેતીપૂર્વક અને કોઈ પણ જગ્યાએ એમાં હટ્યા વગર અને ડગ્યા વગર આ મંત્રને તમે ચોક્કસ નિયમિત રીતે કરતા રહેજો. 9 મહિના પછી એ સજ્જન ફરીવાર મને મળવા આવ્યા. આ વખતે એમના મુખ ઉપર શાંતિ હતી, ઉતાવળ જરાય ન હતી. એમણે મને હસતા હસતા કહ્યું કે ગુરુજી, આપે આપેલા મંત્રએ મારા જીવનમાં એક નવો ઉર્જા અને નવો ચમત્કાર સર્જ્યો છે. આપના કહેવાથી જ હું આ કંપનીમાં જે નોકરી બદલવાનો હતો એ મેં નોકરી ના બદલી અને આ કંપનીમાં જ મેં કન્ટિન્યુટી મારી નોકરી જાળવી રાખી. 9 મહિનાની મહેનત પછી કંપનીએ મને મેનેજર બનાવી દીધો. મને આર્થિક વર્તનની અંદર પેકેજ 10 લાખનું કરી દીધું. તેમજ મારા પોતાના કામને જોઈને મારા મેનેજિંગ ડિરેક્ટર કંપનીના ખૂબ જ ખુશ છે. એમણે મને કહ્યું કે આ રીતે તમે કામ કરતા રહેશો અને અમારી કંપની સાથે જોડાયેલા રહેશો તો તમારો વિકાસ દિન પ્રતિદિન થતો જ રહેશે. મારા પરફોર્મન્સમાં પણ ઘણો સુધારો આવ્યો છે. જે કામ ઉતાવળે કરતો હતો અથવા તો બીજા સેલ્સમેનો પર છોડી દેતો હતો અને મારું ધ્યાન ઓછું રાખતો હતો, એના બદલે મેં મારું ધ્યાન પણ વધાર્યું છે. અત્યાર સુધી હું દરેક કંપનીઓમાં જ્યાં જે હતો ત્યાં હું દર મહિનાના અને 12 મહિનાના ટાર્ગેટ સર કરતો જ હતો. આ વર્ષે આ 9 મહિના દરમિયાન મેં ટાર્ગેટ તો દર મહિને એચીવ કર્યા જ કર્યા, પરંતુ દરેક વખતે કંપનીને નવો ને નવો બિઝનેસ મળતો રહે અને નવો ને નવો બિઝનેસ કઈ રીતે વધારવો એની બી કંપનીને સજેશન અને સલાહ સૂચન હું આપતો ગયો. જેના પરિણામ સ્વરૂપ કંપનીને પણ પુષ્કળ ફાયદો થયો અને મારી અંદરની સ્કિલ, મારી અંદરની આવડત બહાર આવવા માંડી. મને પણ મારા મહેનતના પ્રમાણમાં ખૂબ જ મજા આવવા માંડી અને મહેનતનું પૂરેપૂરું વળતર મને મળતું પણ ગયું અને મારી મહેનત અને મારી કાર્યશૈલીથી અને મારી કાર્યક્ષમતાથી મને ખૂબ આનંદ પણ આવતો ગયો. ઘણી વખત ઘણી બધી વસ્તુઓ હું વિચારતો હતો કે આ વસ્તુ કંપની માટે કરું. આ વખતે મેં ખુલ્લા દિલે એ બધા જ ઉપાયો કંપનીને સૂચવ્યા બી ખરા અને ઘણા ખરા ઉપાયો કંપનીએ માન્ય રાખી અને એ સલાહ સૂચનો પ્રમાણે કંપનીનો આર્થિક વિકાસ વધતો જાય અને એમની પ્રોડક્ટ દવાઓ માર્કેટમાં વધારે ને વધારે વેચાતી જાય એ માટે એમને મારા પોતાના આ સૂચવેલા નિયમોને, ઉપાયોને, એના રસ્તાઓને એ લોકોએ એ રસ્તા પર ચાલવાનું શરૂ પણ કર્યું અને એના ફાયદા પણ કંપનીને ઘણા મળ્યા. આપના આશીર્વાદથી હું આ મંત્રને નિયમિત રીતે કરતો જ રહીશ. આપે મને જે દિશા સૂચન અને માર્ગ બતાવ્યો અને મારી અંદર રહેલી મારી પોતાની ખામીઓને પણ તમે જે બતાવી એ બદલ હું આપનો ખૂબ જ ઉપકારી છું. મારા સ્વભાવના કારણે મારી અંદર રહેલી ખામીઓને મારી પત્ની પણ કહેવાની હિંમત નથી કરતી, એ પણ ડરતી હતી. એની વાત બી મેં ધ્યાનથી સાંભળી અને એમાં લાગતું કરતું દરેક વસ્તુમાં મેં મારી જાતમાં સુધારો કર્યો. હું મારા ઘરમાં મારા ફેમિલીથી બી ખૂબ જ ખુશ છું, મારા કામથી બી ખૂબ જ ખુશ છું. અત્યાર સુધી હું મારું કામ કરવા માટે જે કરતો હતો એના બદલે અત્યારે ખૂબ જ આનંદથી કરું છું. સવારે ઓફિસે જતાં મારા હૃદયમાં આનંદ અને ઉત્સાહ આવે છે. કોઈ પણ કંપનીના કામ માટે જતાં પણ મારા હૃદયમાં આનંદ હોય છે. પહેલાંની જેમ હું સ્ટીરિયોટાઇપ કામ નથી કરતો. જોયું ને ભક્તો, તમે જ્યાં જ્યાં અનુભવતા હશો કે તમને તમારી મહેનતમાં પૂર્ણ ફળ નથી મળતું, તમે ગમે તેટલી મહેનત કરો છો છતાં પણ તમને એનું વળતર મળતું નથી, તમે ગમે તેટલી મહેનત કરો છો, ગમે તેટલા રાત દિવસ એક કરો છો પણ માન, પ્રતિષ્ઠા અને સન્માન નથી મળતી, એવું તમે જ્યાં વિચારતા હોય ત્યાં તમે જરાય ખોટા નથી. તમને તમારી મહેનતનું વળતર મળવું જ જોઈએ. તમને માન અને પ્રતિષ્ઠા મળવી જ જોઈએ. તમે કરેલા કાર્યનો જશ આર્થિક રીતે, સામાજિક રીતે, માન અને પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ અને લોકોની દ્રષ્ટિએ પણ મળવો જ જોઈએ. નથી મળતો તો સૌથી પહેલાં તમારી અંદર રહેલી ખામીઓ શોધી કાઢો. તમારી અંદર રહેલી એવી ત્રુટીઓને શોધી રાખો કે જે ત્રુટીઓ, જે ખામીઓ તમને તમારી મહેનતનું પૂર્ણ ફળ આપવામાં અવરોધ કરે છે. દાખલા તરીકે ઘણા માણસો મને કહે છે કે ગુરુજી અમને સાચું બોલવાની ટેવ છે એટલે અમે કડવું પણ સત્ય કહી દઈએ છીએ. હું એમ તમને કહેવા માગું છું કે કડવું અને સત્ય એવી રીતે ના કહો કે સામેવાળાની આરપાર નીકળી જાય. કાણા માણસને એમ ના કહેવાય કે તું કાણો છે. મને એવું લાગે છે કે તમારી એક આંખ બરાબર ખુલતી નથી, એવી રીતે વાત કરશો તો પેલો વ્યક્તિ સામેથી જ કહેશે કે ના એવું નથી ભાઈ, એક આંખ મારી બંધ જ છે, એક આંખે મને દેખાતું નથી. સત્ય બોલો. હું તમને અસત્ય બોલવા માટે પ્રેરતો પણ નથી, પણ સત્ય એવી રીતે બોલો કે જેથી કોઈ બીજાને દુઃખ ના થાય, બીજાને હાનિ ના થાય, બીજાને તકલીફ ના થાય, બીજાનું સ્વમાન ના ગવાય. એ જ રીતે તમે જ્યારે મહેનત કરતા હશો
ત્યારે તમે બોલીને બી બગાડતા હશો. સંબંધોમાં ક્યાંક ને ક્યાંક તમે એવી રીતે બોલતા હશો કે જેથી કોઈને ખોટું લાગે, કોઈને દુઃખ થાય. મજૂર જેવી મહેનત ના કરો. મહેનત રાત દિવસ કરો, પણ બૌદ્ધિક લેવલની મહેનત કરો, બૌદ્ધિક કૌશલ્યની મહેનત કરો, તમારી અંદર રહેલી આવડતની મહેનત કરો, જેથી કરીને એનું વળતર તમને શબ્દોમાં, આર્થિક રીતે, સામાજિક રીતે, બધી જ રીતે પૂરેપૂરું મળે. હવે તમને જાણવાની ઇંતજારી હશે કે મલ્ટીનેશનલ કંપનીના એ મેનેજરને મેં કયો મંત્ર આપ્યો હતો જેના માધ્યમથી એને પોતાના જીવનમાં આર્થિક વિકાસ કર્યો અને એને એની મહેનતનું પૂર્ણ ફળ મળ્યું. તો મંત્ર છે, મેનેજરને આપેલા મંત્ર સાગરમાંથી મંત્રરૂપી મોતિયું આપને આપું છું. મંત્ર: ઓમ સાધિકા સાધિકા કાર્યેષુ ધ્રુવાંગ નમઃ. ઓમ સાધિકા સાધિકા કાર્યેષુ ધ્રુવાંગ નમઃ. ઓમ સાધિકા સાધિકા કાર્યેષુ ધ્રુવાંગ નમઃ. આ મંત્ર રોજ 27 વખત ગણવો. આ મંત્ર ગણતી વખતે તુલસીના 7 પાન ડાબા હાથમાં રાખવા. જમણા હાથની આંગળીના વેઢેથી મંત્ર 27 વખત ગણી અને ઓમકાર ચાલીસાનું એકવાર પઠન કરી જવું. આ પઠન કર્યા પછી તુલસીના પાન ચાવી જવા. ઓમકાર ચાલીસા કાર્યાલયના સરનામેથી વિનામૂલ્યે મેળવી શકાશે. આ મંત્ર કરતી વખતે કોઈ પણ કલરના કપડાં પહેરવામાં બાધ નથી. આ મંત્ર કોઈ પણ કલરના વસ્ત્ર પહેરીને કરી શકાય છે. આ મંત્ર કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે બેસીને કરી શકાય છે. છતાં પણ કોઈને સમય અનુસાર મંત્ર કરવો હોય તો આ મંત્ર કરવા માટે સવારે 6 થી 9નો સમય અતિ ઉત્તમ છે. ઓમ સાધિકા સાધિકા કાર્યેષુ ધ્રુવાંગ નમઃ. ફરીવાર મંત્ર કરવાની પદ્ધતિને સમજી લઈએ. તુલસીના 7 પાન ડાબા હાથમાં રાખવા. તુલસીના પાન ડાબા હાથમાં રાખી જમણા હાથની આંગળીના વેઢેથી 27 વખત મંત્ર કરી અને ઓમકાર ચાલીસા એકવાર વાંચી જવા. ઓમ સાધિકા સાધિકા કાર્યેષુ ધ્રુવાંગ નમો નમઃ. 27 વખત મંત્ર કરી તુલસીના પાન ચાવી જવા. આ મંત્ર કરતી વખતે કોઈ પણ કલરના કપડાં પહેરી શકો છો. શ્રી ઓમકાર ચાલીસા. કોઈ પણ કલરના કપડાનો અને કોઈ પણ વસ્ત્રનો કોઈ બાદ નથી. આ મંત્ર કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે અને દિવસમાં ઘણી બધી વખત કરી શકાય છે. હા, આ મંત્ર કરવાનો ઉત્તમ સમય સવારે 6 થી 9નો છે. આ ટાઈમ દરમિયાન તમે મંત્ર કરો તો તમને ઉત્તમ ફળ મળે છે. પણ બીજા ટાઈમ દરમિયાન મંત્ર કરો તો ફળ ઉત્તમ ના મળે એવું નથી. આ મંત્રની અસરકારકતા તમે ખૂબ જ નિયમિત રીતે આ મંત્ર કરશો એટલે અચૂકપણે દેખાશે. શાસ્ત્રોએ કીધું છે કે મંત્ર શક્તિ વડે ને મંત્ર શક્તિથી વધારે કોઈ તાકાત આ દુનિયામાં છે જ નહીં. મોટા મોટા ઋષિમુનિઓએ પણ મંત્રના માધ્યમથી એ સમયના મોટા મોટા જટિલ પ્રશ્નોને, જટિલ સમસ્યાઓને ફક્ત ને ફક્ત મંત્રના માધ્યમથી જ દૂર કરી હતી. જીવનમાં પૂર્ણ મહેનત કરો અને ફળની અપેક્ષા રાખો. ખાલી પ્રવચન પૂરતું સાંભળજો કે મહેનત કરો પણ ફળની આશા ના રાખો. કર્મ કરો પણ ફળની આશા ના રાખો. હું એવું નથી કહેતો. હું કહું છું કે પૂર્ણ મહેનત કરો અને પૂર્ણ ફળની આશા રાખો, જેથી તમારા જીવનમાં નવો એક સૂર્યોદય થશે. છેલ્લે મારી લખેલી 4 પંક્તિઓ આપને સંભળાવું છું. છે આવડત તો જીતી બતાવો, ફળ મહેનતનું લઈ બતાવો. જંગ ભલે હોય જિંદગી, હાર્યા વગર લડી બતાવો. ઓમ નમઃ.